ખુદ ચાલો બંને પગ સીધા, પગની આંગળીને અંગૂઠાને ફોલ્ડ કરો, ખોલો, પગના પંજા આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ ફોલો થાય. બરાબર? એક જ શેડ્યુલ હોય, દરેક જગ્યાએ ફોલો થાય છે, દરેક કન્ટ્રીઝમાં, દરેક જગ્યા પર. એટલે પહેલા પ્રોટોકોલ કરીશું, તમને લોકોને વોર્મઅપ થઈ જશે થોડું પ્રોટોકોલથી, પછી આપણે પરફોર્મન્સીસ કરીશું. ઓકે, ચલો. નેક એક્સરસાઇઝ, નેક ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ. રિલેક્સ. નેક સેન્ટરમાં, કાનને શોલ્ડર પાસે લઈ જાઓ, ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ. ગળાને એકદમ શાંતિ ક્લોકવાઇઝ. ચક્કર આવે તો આંખો ખોલી સ્ટ્રેટ કરો. 1 2 3 4 5. રિલેક્સ. રોટેશન. 1. ટ્રાય કરો આગળ બંને એલ્બો જોઈન કરવાનું. 2 3 4 5. રિવર્સ. 1 2 3 4 5. Heel up. 6 7 8 9 10. શ્વાસ છોડતા રિલેક્સ. બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ, હાથ સામે. શ્વાસ ભરો. શ્વાસ છોડતા બીજી સાઈડ ટ્વિસ્ટ. એક હાથ કમર પાછળ, બીજો હાથ શોલ્ડર ઉપર. અપોઝિટ લેગની પાનીને જુઓ. હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટ જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. બરાબર? ખોલો હજી પગ, ખોલો હજી, ખોલો. યસ. બંને હાથ શોલ્ડરની લાઈનમાં સીધા. શ્વાસ ભરો. પગ ખોલો બેટા, ખોલો હજી, ખોલો હજી. યસ. શ્વાસ ભરો. શ્વાસ છોડતા રાઈટ હેન્ડને રાઈટ લેગની પાછળ મૂકી દો. બીજો હાથ સીધો ઉપર, નજર ઉપરના હાથ તરફ સ્થિર. હોલ્ડ. 1 2 3 4. ટ્રાય કરજો. 9 10. શ્વાસ ભરતા ઉપર. પગને પાછો લાવી દો જગ્યા પર. બીજો પગ બીજી સાઈડ. અગેન બંને હાથ શોલ્ડરની લાઈનમાં સીધા. શ્વાસ ભરો. શ્વાસ છોડતા જાઓ લેફ્ટ સાઈડ. હોલ્ડ. ઘૂંટણ ટ્રાય કરો, જેટલું થાય એટલું કરીશું, પણ ઘૂંટણ સીધું રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા રિલેક્સ. હોલ્ડ કરો. 1 2 3 4. જાઓ, જેટલું જવાય એટલા જાઓ પાછળ. 5 6 7 8 9 10. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ ભરતા બંને હાથ ઉપર. ખેંચો પૂરું બોડી ઉપર. શ્વાસ છોડતા કમરના છેલ્લા મણકાથી નીચે જાઓ. પગના અંગૂઠા પકડો. ટ્રાય કરો જેટલું થાય એટલું કરીને હોલ્ડ કરવાનું. આંખો બંધ. ઘૂંટણ સીધા. 1 2 3 4 7 8. સરસ. 9 10. રિલેક્સ. બીજી સાઈડ. બીજો પગ વાળો.
ઘૂંટણની ઉપર અથવા ઘૂંટણની નીચે. નજરને એક જગ્યા પર સ્થિર અને હોલ્ડ. 1, સરસ. 2, 3, 4, 5, વેરી ગુડ. 6, 7, 8, 9, 10. શ્વાસ છોડતા રિલેક્સ. બંને પગ સાથે બેન્ડ કરીને. ના થાય પગ સીધા રાખીને. જે કમ્ફર્ટેબલ પોઝિશન હોય એ પોઝિશનમાં બેસો. વાયુ મુદ્રા. વજ્રાસનમાં હંમેશા વાયુ મુદ્રા લગાવાય, બરાબર? વજ્રાસન એક જ આસન એવું છે કે જે જમ્યા પછી કરી શકો. આંખો ખોલી કાઢો. ઘૂંટણથી ઉપર આવી જવાનું છે આ પોઝિશનમાં, બરાબર? બંને હાથ હિપ્સ પર. હમણાં જે રીતે સ્ટેન્ડિંગમાં કર્યું એ જ બેસીને કરવાનું છે. બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ. અગેન શ્વાસ ભરો. શ્વાસ છોડતા કમરના છેલ્લા મણકાથી પાછળની તરફ નીચે જવાનો ટ્રાય કરો. હોલ્ડ. 1, 2, જેટલું જવાય એનાથી વધારે જવાનો ટ્રાય કરવાનો. 3, વેરી ગુડ. 4, 5, 6, 7, 8. શિલ્પાબેન આ તો થાય છે તમારથી. ઘૂંટણ ઉપર આવો. 9, 10. રિલેક્સ. શ્વાસ ભરતા બંને હાથ ઉપર. શ્વાસ છોડતા રાઈટ હેન્ડ થી રાઈટ લેગ પકડો. લેફ્ટ હેન્ડ થી લેફ્ટ લેગ પકડો. ગરદન પાછળ લઈ જાઓ. હોલ્ડ કરો. જેટલું થાય એટલું. ઇફ નથી થતું આગળનું વેરિએશન કન્ટિન્યુ કરીશું. ઓકે? 1, 2, સરસ. 3, 4, યસ, ગુડ. 5, 6, 7, 8, 9, 10. શ્વાસ ભરતા ઉપર. બંને હાથ ઉપર. શ્વાસ ભરતા ખેંચો પૂરું બોડી ઉપર. ગુડ મોર્નિંગ. મેં હજુ યોગ જોઈન કર્યા અને 20 દિવસ થયા છે મને. અને મને બોડી આખી મારી જે પહેલાં ટાઇટનેસ ફીલ થતી હતી તો એ હવે રિલેક્સ ફીલ થાય છે. એન્ઝાયટી લેવલ ઓછું થયું છે. અને પહેલાં મને એકદમ શોર્ટ બ્રેથ લેવાની આદત હતી તો એના બદલે હવે એકદમ ધીરા અને ઊંડા શ્વાસ લઉં છું કામ કરતી વખતે, કે આપણે સૂતા હોઈએ ત્યારે સ્લીપિંગ પેટર્ન પણ મારી ઇમ્પ્રૂવ થઈ છે. પહેલાં ઊંઘ નહોતી આવતી હતી. 2-3 વાગ્યા સુધી મારે સ્ટ્રગલ કરવી પડતી હતી. એના બદલે હવે હું 10-10:30 સૂઈ શકું છું. મોર્નિંગ. યોગ અને પ્રાણાયામથી ફૂલ બોડી રિલેક્સ લાગે છે, મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે, ફિઝિકલ સ્ટ્રેન્થ વધે છે, વેઇટ લોસ પણ થાય છે અને એકદમ રિલેક્સ આખો ડે જાય છે અને એનર્જેટિક ફીલ થશે તમને. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. યોગમાં આવવાથી મને એટલો બધો ફાયદો છે. મારું આખું સ્નાયુ બધા જકડાઈ ગયા હતા તો અત્યારે મારે એટલું બધું આમ સ્નાયુ બધા એમાં એ ઢીલા થઈ ગયા છે. મનથી પણ ફ્રેશ લાગુ છું. અને આ બેન એટલું સરસ શીખવે છે, પ્રત્યક્ષ બધાના પર ધ્યાન દે છે. એવું નહીં કે એમ દરેકની આગળ. અને મને કેટલા ટાઈમથી ઊંઘનો પ્રોબ્લેમ હતો અને આ યોગ ચાલુ કરતા મને એટલી બધી ઊંઘ આવે છે કે મને હવે કોકે ઉઠાડવું પડે કે ઉઠો ભાઈ સવાર પડી એમ એટલું બધું. અને મારું વેઇટ પણ લોસ, 4 કિલો મારું વજન પણ ઘટી ગયું. એટલે આમ તો મને તો બહુ બધું સારું લાગ્યું. મનથી પણ ફ્રેશ લાગુ છું. બહુ આનંદ થયો. હું એક દિવસ ખોરાક ના મળે તો ચાલે પણ હું અહીં ના આવું તો મને નથી ગમતું. હવે આ મારો ખોરાક થઈ ગયો છે એક જાતનો. ના ના, બહુ સરસ છે. આવું જ જોઈએ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હું હમણાં 15 દિવસથી જ મેં યોગ ચાલુ કરે છે પણ અહીંયા આવ્યા પછી મને એટલું બધું સરસ લાગે છે. આખો દિવસ હું પેલું ફ્રી બેસી રહેતી હતી તો ઘણું બધું મને બહુ સારું લાગે છે અને આખો દિવસ ખુશમાં અને આનંદમાં રહું છું અને બહુ જ મને આવું ગમે છે અહીં યોગમાં. થેન્ક યુ. મોર્નિંગ. મારું નામ માનસી છે. હું 20 દિવસથી યોગામાં આવું છું. મને બોડીમાં બી ઘણો ચેન્જીસ છે અને પીરિયડ્સની સાયકલમાં બી થોડો બહુ ચેન્જીસ આવેલો છે અને ફ્રેશ ફીલ થાય છે. ઊંઘનો પ્રોબ્લેમ હતો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મને યોગનો એટલો શોખ હતો એટલા માટે હું પહેલા પણ કરતી હતી અને હવે તો મારા ઘરની સામે જ થઈ ગયું છે એટલે વળી મેં જોઈન કરી લીધું છે. અને યોગથી મને એટલો ફેર છે કે મને કન્ટિન્યુ એક હાથમાં જે ખાલીનો પ્રોબ્લેમ હતો એ રાત્રે ઊંઘ નથી આવતી એ બી સોલ્યુશન થઈ ગયું છે. અને બીજી વસ્તુ એ કે ભાઈ વેઇટ લોસમાં બી કામ લાગે છે અને પીરિયડ સાયકલમાં બી ઘણો ચેન્જીસ આવી ગયો છે. થેન્ક યુ સો મચ. અમારે મતલબ અત્યારે અમે બેચલર લાઈફ છે તો આખો દિવસ અમે જોબ કરીને તો આખો દિવસ બેઠા રહીને ક્યારેક સ્ટ્રેસ ને એવી રીતના હોય, એન્ઝાયટી હોય તો આખા રાત્રે ઊંઘ ના આવે ને ઓવર થિંકિંગ થાય ને એવી રીતના એ બધા ઇસ્યુ હતા. અને મતલબ ટમીનથી રિલેટેડ ઇસ્યુ હતા જે કે આપણે કબજિયાત ને ગેસના ને કઈ આવી જાય.
લાઈફમાં એક કહી તો કે ડિસિપ્લિન આવી જાય. સવારમાં ઉઠીને આવવાનું ને સાંજે વહેલું સૂઈ જવાનું ને જમવામાં ધ્યાન રાખવાનું ને એ બધું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પહેલાં મને સવારમાં પહેલાં તો ઉઠવાની ટેવ જ નહોતી. હું 8 વાગે, મારા ઓફિસનો ટાઈમ 10 વાગ્યાનો, તો 8 વાગે 8:30 10 વખત કોઈક ઉઠાડે ને ત્યારે ઉઠું. પણ યોગા ચાલુ કર્યા ને તો અલાર્મ વાગે ને ત્યાં નીંદર ઉડી જાય ને સાંજે 11 વાગે ને મેક્સ ત્યાં નીંદર આવી જાય. બાકી હું 2-3 વાગ્યા લગીને તો એમને આમથી આમ જ કરતી હોય. રીલ્સ મોબાઈલ મૂકી દઉં તો નીંદર ના, ઓવર થિંકિંગ વધારે થતો. અને યોગા કરવા માંડી ને પછી આમ ઘણો આમ કોન્સન્ટ્રેશન લેવલ મારું છે ને સારું થયું. એમ જોબ એવી છે તો કોન્સન્ટ્રેશન લેવલ મારે વધારે ઇમ્પ્રુવ થયું એમ. અને પ્લસમાં મારે કબજિયાતનો પ્રોબ્લેમ હતો એ બી સોલ્વ થયો. અને પીસીઓડીમાં ફરક છે મને એમ. ગુડ મોર્નિંગ એવરીવન. પહેલાં તો એવું હતું કે અહીંયા યોગ સેન્ટર મેં ખોલ્યું હતું. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ એવું હતું કે એક દિવસ જઈશું, ડેમો લઈશું, પછી આવી જઈશું, નહીં કરીએ. પણ ટુ બી ઓનેસ્ટ, યોગ એક એવી વસ્તુ છે, એમાં પોઝિટિવ એનર્જી છે. એક દિવસ જઈશું, એક રૂટીન ફોલો કરશું એટલે તમને એવું થશે કે ના, દરરોજ જવું જ છે ને કરવું જ છે. અને સેમ વિથ મેમમાં બી પોઝિટિવ એનર્જી છે, ગાઈડ કરે છે, બહુ સારી રીતે શીખવાડે છે. અને મારે કોઈ મતલબ એ બીમારી નથી કે કંઈ છે નહીં બોડી પર. કોર સ્ટ્રેન્થ, એજિલિટી અને ફ્લેક્સિબિલિટી ત્રણેય વસ્તુમાં બહુ જ સુધારો છે મારામાં. અને હા, બસ કરવું જ છે હવે કન્ટિન્યू. थैंक यू. गुड मॉर्निंग, जय श्री कृष्णा. मैं 1 साल से 50,000 की दवाई खाई हूँ. पीरियड्स की प्रॉब्लम गांठ हो गई थी मेरे. अभी 1 सप्ताह हो गया है, मैंने 1 से 1.5 किलो वेट लॉस किया है. अभी मेरे को आराम है, पीरियड्स भी सही आया और एकदम परफेक्ट है. और ये बहन बहुत छारा से બધું શીખડા